ઉપસમ પ્રકરણ કર્તવ્ય બુદ્ધિથી અનાસક્ત અને સમ રહી કર્મ કરવાની પ્રેરણા, સકામ કર્મ કરનારની દુર્ગતિ અને આત્મજ્ઞાની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન તથા રાજા જનક દ્વારા સિદ્ધ ગીતાનું શ્રવણ. શ્રી વશિષ્ઠજી કહે, રામ, હું શ્રુતિ સ્મૃતિ સદાચારયુક્ત તમામ વ્યવહાર વાસના રહિત થઈ કરું છું. આ પ્રમાણે જે પુરુષ કર્તવ્ય બુદ્ધિથી કાર્યોમાં પ્રવૃત્ત થાય તે મુક્ત છે એવી મારી માન્યતા છે. માનવ શરીરનો આશ્રય લઈને પણ કોઈ મૂઢ પુરુષો સકામ ભાવે કર્મોમાં રત છે. તે કારણે તેઓ સ્વર્ગમાંથી નરકમાં અને નરકમાંથી ફરી સ્વર્ગમાં આવાગમન કરતા રહે. કેટલાક લોકો ન કરવા યોગ્ય કર્મોમાં આસક્ત છે, કરવા યોગ્ય કર્મોમાં વિરક્ત છે. આવા લોકો મૃત્યુ પછી નરકમાંથી નરકમાં, દુઃખમાંથી દુઃખમાં અને ભયથી બીજા ભયને પ્રાપ્ત થાય. તેમાંના કેટલાક જીવો પોતાના વાસનારૂપી તંતુથી બંધાયેલા રહી ઉપરયુક્ત કર્મોના ફળ ભોગવતા રહી પશુ પક્ષીની યોનિમાંથી વૃક્ષોની અને વૃક્ષોથી પશુ પક્ષીઓની યોનિમાં આવાગમન કરતા રહે. બહુ ઓછા લોકો મનના સાક્ષી એવા આત્માનો વિચાર દ્વારા અનુભવ કરીને તૃષ્ણારૂપી બંધનને કાપી પરમ કેવલ્ય પદને પ્રાપ્ત થાય. આવા આત્મજ્ઞાની પુરુષ ધન્ય છે. આવા પુરુષો સદાય શ્રેષ્ઠ ગુણો, કરુણા, સૌમ્યતા, મૈત્રી, જ્ઞાન વગેરેનો આશ્રય લે અને શ્રેષ્ઠ કાર્યોને કર્તવ્ય બુદ્ધિથી કરતા રહે. તે કાર્યોના મળવા કે ન મળવામાં સમભાવ રાખીને હર્ષ કે શોક કરતા નથી. તેમના તમામ ધંધો દિવસમાં અંધકારની જેમ નષ્ટ થઈ જાય. એ રામ, વિદેનગરીના એક જનક નામે પ્રસિદ્ધ પરાક્રમી રાજા હતા, જેમની તમામ આપતીઓ નષ્ટ થઈ ચૂકી હતી. સંપત્તિઓ નિત્ય પ્રતિ વધી રહી. તેમનું હૃદય બહુ ઉદાર. તેઓ યાચકોના માટે કલ્પવૃક્ષ હતા. યાચકોની તમામ ઈચ્છાઓ પૂરી કરતા. મિત્રરૂપી કમળોને વિકસાવવા માટે સૂર્યરૂપ હતા. બંધુ બાંધવો રૂપી પુષ્પને વિકસાવવા માટે જાણે વસંત ઋતુ જેવા હતા. બ્રાહ્મણો રૂપી કુમુદો માટે શીત કિરણોવાળા ચંદ્રમા અને ભગવાન વિષ્ણુની જેમ પ્રજા પાલનમાં તત્પર હતા. એકવાર તેઓ વસંત ઋતુમાં ખીલેલા પુષ્પથી સુશોભિત સુંદર ઉપવનમાં ગયા. તે ઉદ્યાનમાં સેવકોને દૂર રાખી રાજા પર્વતના શિખર પર આવેલી કુંજોમાં વિચરણ કરવા લાગ્યા. એ શ્રીરામ, ત્યાં એક તમાલ વનની નિકુંજમાં થોડા સિદ્ધ પુરુષો બેઠા હતા, જે બીજાને દેખાતા નહોતા. પર્વતો ગુફાઓમાં વિચરનારા તે સિદ્ધો સદાય એકાંત સ્થાનમાં રહેતા. તેમના મુખેથી કંઈક એવા ઉપદેશાત્મક વચન નીકળ્યા જે શ્રોતાઓના હૃદયમાં પરમાત્મા ભાવને જાગૃત કરનારા હતા. રાજાએ તે વચન સાંભળ્યા જાણે તે રાજા પર અનુગ્રહ કરવા માટે ઉચ્ચારવામાં આવ્યા હોય. આ વચનોના ભાવ ક્રમશઃ આ પ્રમાણે. થોડા સિદ્ધો બોલ્યા, દ્રષ્ટાનો નેત્ર વગેરે ઇન્દ્રિયો દ્વારા જે દસ્ય વિષય સાથે સંયોગ થાય, તેનાથી જે વિષય સુખની પ્રતીતિ થાય, તેના દ્વારા બુદ્ધિવૃત્તિમાં સ્વયં સહજ આનંદ રૂપે જે નિશ્ચય પ્રગટ થાય, તે જ જેનો સ્વભાવ છે તથા જે આત્મતત્વની ઊંડી શોધથી સર્વોત્તમ ભૂમા રૂપે આવિર્ભૂત થયેલ છે, તે વિશુદ્ધ આત્મા યા પરમાત્માની અમે નિશ્ચળ સમાધિ દ્વારા ઉપાસના કરીએ. બીજા સિદ્ધો બોલ્યા, વાસના સહિત દ્રષ્ટા દર્શન દસ્યની ત્રિપુટીનો ત્યાગ કર્યા પછી જે વિશુદ્ધ દર્શન યા જ્ઞાન રૂપે પ્રકાશિત થાય, તે વિશુદ્ધ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. બીજા સિદ્ધોએ કહ્યું, અસ્થિ અને નાસ્તિ આ બંનેની વચ્ચે તેમના સાક્ષી રૂપે જે વિદ્યમાન છે, પ્રકાશની વસ્તુઓને પ્રકાશિત કરનારા તે પરમાત્માની અમે ઉપાસના કરી. બીજા સિદ્ધો બોલ્યા, જેનામાં બધું છે, જેનું બધું છે, જેનાથી બધું છે, જેના માટે આ બધું છે,
જેના દ્વારા બધું છે અને જે પોતે સર્વ કાંઈ છે તે પરમ સત્ય આત્માની અમે ઉપાસના કરી. બીજા સિદ્ધોએ કહ્યું, જે અકારથી લઈને અકાર સુધી સમસ્ત વર્ણોના રૂપમાં સ્થિત રહી નિરંતર ઉચ્ચારિત થઈ રહ્યો, તે પોતાના આત્મારૂપ પરમાત્માની અમે ઉપાસના કરી. બીજા સિદ્ધો બોલ્યા, જે હૃદય ગુફામાં બિરાજમાન તેજસ્વી પરમેશ્વરને છોડી બીજાનો આશ્રય લે, તે હાથમાં આવેલા કૌસ્તુભ મણીને ત્યાગીને બીજા તુચ્છ રત્નોની ઈચ્છા કરે. અન્ય સિદ્ધોએ કહ્યું, સંપૂર્ણ આશાઓનો ત્યાગ કરવાથી હૃદયમાં સ્થિત જ્ઞાનના ફળરૂપે આ બ્રહ્મ પ્રાપ્ત થાય, જેનાથી તૃષ્ણારૂપી વિષ વેલની મૂળ પરંપરા કપાય છે. બીજા સિદ્ધો બોલ્યા, જે દુર્બુદ્ધિનો પુરુષ ભોગ પદાર્થોની અત્યંત નિરસતાને જાણવા છતાં તેમાં વારંવાર પોતાની ભાવના કરે, તે મનુષ્ય નહીં ગધેડો છે. બીજા સિદ્ધોએ કહ્યું, જેમ ઇન્દ્રે વજ્ર દ્વારા પર્વતો પર પ્રહાર કર્યો, તેમ વારંવાર માથું ઉચકતા શાંત થતા ઇન્દ્રિયો રૂપી સર્પો પર વિવેકરૂપી દંડાથી પ્રહાર કરવો જોઈએ. બીજા સિદ્ધો બોલ્યા, ઉપશમ યા શાંતિરૂપી પવિત્ર સુખને પ્રાપ્ત કરવું, જે પુરુષ ઉત્તમ સમથી સંપન્ન છે તેનું વિશુદ્ધ ચિત્ત શાંતિ પામે. જેનું ચિત્ત શાંત થઈ ગયું તેને જ પોતાના પરમાનંદમય સ્વરૂપમાં દીર્ઘકાળ સુધી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.